ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ફિમેલ હેલ્થ વર્કર ભરતી માટે જાહેરાત કરવામાં આવી રહી છે. પંચાયત સેવા વર્ગ 3 ભરતી 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો આજથી 20/5/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના કર્મચારીઓ જેવી કે લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો, જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ફિમેલ હેલ્થ વર્કર સવર્ગની જાહેરાત આપવામાં આવી રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની નીચે જણાવેલ ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારો 29/4/2026 એટલે કે આજથી 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ જે વેબસાઇટ છે ojas.gujarat.government.in અથવા તો GPSSBની વેબસાઇટ પરથી તારીખ 29/4/2026 થી 20/5/2026 સુધી ફી તેમજ ઓનલાઈન અરજી કરી શકે છે. સદર સવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની જે રીત છે, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ, મંડળની વેબસાઇટ gpssb.gujarat.government.in તથા ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in જોવા જણાવવામાં પણ આવી રહ્યું છે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. હવે સવર્ગનું નામ, જાહેરાત ક્રમાંક, વર્ગવાર જગ્યાઓ વિગતવાર જોઈએ તો જાહેરાત ક્રમાંક નંબર 4 સવર્ગનું નામ લેબોરેટરી ટેકનિશિયન, ભરવાપાત્ર કુલ જગ્યાઓ 108, સામાન્ય માટે 40, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 5, SC/BC ઉમેદવારો માટે 40 અને અનુસૂચિત જાતિ માટે 8, જનજાતિ માટે 15. તે જ રીતે દિવ્યાંગ ઉમેદવારો માટે જે અનામત જગ્યા છે તેમાં બી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 6, સી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 2, ડી અને એ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 3 તેમજ માજી સૈનિક માટે અનામત જગ્યા 3 રાખવામાં આવેલ છે. બીજી છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવાર, તેનો જાહેરાત ક્રમાંક નંબર 6, ટોટલ જગ્યા 420, સામાન્ય જનરલ ઉમેદવારો માટે 101, EWS માટે 48, SC/BC માટે 150, SC માટે 51, ST ઉમેદવારો માટે 70 અને કેટેગરી વાઇઝ એ કેટેગરીમાં 5, બી કેટેગરીમાં 0, સી કેટેગરી માટે 8 અને ડી કેટેગરી માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. તેમજ માજી સૈનિક માટે 33 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. તે જ રીતે જાહેરાત ક્રમાંક નંબર 7 જુનિયર ફાર્માસિસ્ટની જે પોસ્ટ છે, ટોટલ 164 જગ્યાઓ છે. સામાન્ય માટે 78 છે, EWS માટે 16, SC/BC માટે 51, SC માટે 8 અને ST માટે 11 જગ્યાઓ અનામત છે. અનામત જગ્યામાં બી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે, સી કેટેગરીમાં અને ડી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 2 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે અને માજી સૈનિક માટે 11 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ફિમેલ હેલ્થ વર્કરની જે પોસ્ટ છે, જાહેરાત ક્રમાંક તેનો નંબર જે છે તે 8 છે. ટોટલ તેમાં 1948 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં જનરલ ઉમેદવારો માટે 549, EWS માટે 188, SC/BC માટે 686, SC માટે 224, ST માટે 301, એ કેટેગરીમાં ઉમેદવારો માટે 31, સી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 27, ડી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 23 જગ્યાઓ અનામત છે. ટોટલ 170 જગ્યાઓ માજી સૈનિક માટે અનામત જગ્યા રાખવામાં આવેલ છે. તો ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાને આધીન મંડળ જરૂર જણાય વધ અથવા તો ઘટ કે કોઈ અન્ય ફેરફાર કરી શકશે. ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની મંડળને સંપૂર્ણ
હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તે જ રીતે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ ના જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તારીખ 17/11/2021ના આદેશથી આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ છે. જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધિત કોઈ સૂચના આયોગ દ્વારા હજુ સુધી આપવામાં આવેલ ના હોય સદર જાહેરાત અન્વયે આદર્શ આચારસંહિતામાંથી મુક્તિ મેળવવાની હાલમાં આ જાહેરાત માટે કોઈ આવશ્યકતા જોવા મળતી નથી તેવું જણાવવામાં આવેલ છે. ટૂંકમાં લેબોરેટરી ટેકનિશિયનની 108 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારોની 420 જુનિયર ફાર્માસિસ્ટની 164 ફિમેલ હેલ્થ વર્કરની 1948 જેટલી જગ્યાઓ પર પંચાયત વિભાગ દ્વારા વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. તો જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે તેવા ઉમેદવારો આજથી ઓજસની વેબસાઇટ અથવા તો GPSSBની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. છેલ્લી તારીખ છે 20/5/2026. ધન્યવાદ.